પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે. આજના નવા વિડીયોમાં પહેલું વચન અનુસંહિતા અધ્યાય 32:39. હવે તમે જુઓ છો કે હું જ એકમાત્ર ઈશ્વર છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું જ મારું છું અને હું જ જીવાડું છું. હું જ ગાળ કરું છું અને હું જ રૂઝાવું છું. કોઈ મારા હાથમાંથી છોડાવી શકે એમ નથી. બીજું વચન પરિશુદ્ધના ચરિત્રો અધ્યાય 28:27. કારણ એ લોકોનું મન જળ થઈ ગયું છે, તેમના કાન બહાર મારી ગયા છે. રખીને તેઓ આંખે જોવા પામે, કાને સાંભળવા પામે અને અંતરથી સમજીને મારી તરફ વળે અને હું તેમને સાજા કરું. ત્રીજું વચન એફેસસ અધ્યાય 5:16. તમને જે તક મળી છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરજો, કારણ જમાનો ખરાબ આવ્યો છે. આજની દુનિયામાં માણસ વ્યસ્ત છે, પરંતુ જાગૃત નથી. સમય પસાર થઈ રહ્યો છે, દિવસો ખરાબ થઈ રહ્યા છે, અને છતાં પણ ઘણા લોકો આત્મિક રીતે ઊંઘમાં છે. પરમેશ્વર આજે પોતાના પવિત્ર વચન દ્વારા આપણને ચેતવી રહ્યા છે કે હું જ એકમાત્ર ઈશ્વર છું. સમયનો યોગ્ય ઉપયોગ કરો, વિશ્વાસમાં મજબૂત બનો અને મારી આવવાની તૈયારી રાખો. આ વિડીયોમાં આપણે એવા પવિત્ર વચનો સાંભળવાના છીએ જે આપણે જાગતા રહેવા, પ્રાર્થનામાં સ્થિર રહેવા અને ઈશ્વરની ઈચ્છા મુજબ જીવન જીવવા પ્રેરણા આપે છે. તો આવો ખુલ્લા હૃદય અને નમ્ર આત્માથી પ્રભુના જીવત વચન તરફ ધ્યાન આપીએ. ચોથું વચન યહુદા અધ્યાય 1:20. પણ વાલા ભાઈઓ, તમે તમારી પવિત્રતમ શ્રદ્ધાના પાયા ઉપર તમારા જીવનનું ચણતર કરજો. પવિત્ર આત્માના પ્રભાવથી પ્રાર્થના કર્યા કરજો. પાંચમું વચન ફિલેમોન અધ્યાય 1:25. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા પર ઉતરો. છઠ્ઠું વચન માથી અધ્યાય 25:31. ત્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે, ત્યારે તે મહિમા ભર્યા સિંહાસન ઉપર બિરાજશે. સાતમું વચન માર્ક અધ્યાય 3:35. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા. આઠમું વચન યુહાનનું દર્શન અધ્યાય 22:7. જોજે, હું હમણાં જ આવું છું. જે કોઈ આ ગ્રંથમાં ભાખેલી અગમવાણીનું પાલન કરે છે તે પરમ સુખી છે. નવમું વચન માથી અધ્યાય 25:13. એટલે જાગતા રહેજો, કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી. 10મું વચન રોમ અધ્યાય 13:12. રાત ઘણી વીતી ચૂકી છે, દિવસ ઉગવાયો છે. તો ચાલો આપણે તાસ્મિક કાર્યોને ફગાવી દઈ પ્રકાશના શસ્ત્રો સજી લઈએ. પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે સાંભળેલા પવિત્ર વચનો આપણને એક ગંભીર સત્ય યાદ અપાવે છે. પ્રભુ આવી રહ્યા છે અને સમય બહુ નજીક છે. એટલે અંધકારના કાર્યોને ફગાવી દઈએ, પ્રકાશના શસ્ત્રો ધારણ કરીએ, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીએ અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ. કારણ કે જે કોઈ તેની ઈચ્છા મુજબ ચાલે છે તે જ પ્રભુનો ભાઈ, બહેન અને પરિવાર છે. પ્રભુ કહે છે, જુઓ, હું હમણાં જ આવું છું. આથી જાગતા રહેજો, તૈયાર રહેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્મા ઉપર સદાય ઉતરતી રહે. આમીન. તમારો આભાર.